how did the greatest cricket rivalry Ashes begin? Ashes એટલે કે રાખ. ક્રિકેટની એક સિરીઝનું આવું નામ ક્યાંથી આવ્યું? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. 1882માં ઓવલના મેદાનમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યું. ઇંગ્લેન્ડમાં જ ઇંગ્લેન્ડનું હારવું ત્યાંને ક્રિકેટ ફેન્સ અને મીડિયા પચાવી ન શક્યા. બ્રિટિશ ન્યૂઝપેપર ધ સ્પોર્ટિંગ ટાઈમ્સે તેમના છાપામાં કંઈક આવું લખ્યું: The English cricket had died. The body will be cremated and the ashes will be taken to Australia. એક વર્ષ બાદ ઇંગ્લિશ કેપ્ટન ફરી ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવા ઉતર્યા અને કહ્યું કે he will regain the ashes. ઇંગ્લિશ મીડિયાએ ત્યારબાદ આ સિરીઝને એશેસ કહેવાની શરૂઆત કરી. ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝ જીત્યું અને કેપ્ટન બ્લેકને કલશ જેવી એક ટ્રોફી આપવામાં આવી. કહેવામાં આવ્યું કે કલશની અંદર સ્ટમ્પની ઉપર રાખવામાં આવતી બેલ્સ અથવા ગિલ્લીની રાખ છે અને આ રાખ ખાલી ગિલ્લીની જ નહીં પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની છે. જે ટીમ એશેસ જીતે તેને આ ટ્રોફીની રેપ્લિકા આપવામાં આવે છે. પણ ઓરિજિનલ એશેસની ટ્રોફી આજે પણ લોર્ડ્સના MCC મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. દર 2 વર્ષે રમાતી એશેસમાં 5 ટેસ્ટ મેચીસ હોય છે અને ઓસ્ટ્રેલિયા તથા ઇંગ્લેન્ડ આ સિરીઝને કો-હોસ્ટ કરે છે. અત્યાર સુધીમાં લગભગ 73 એશેસની સિરીઝ રમવામાં આવી છે. એશેસની તમારી ફેવરેટ મેમરીઝ અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટને જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ gujaratimiday.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.